મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામેદ આચાર્ય, સુરત, ગુજરાતી. તો મિત્રો, આજે આપણે વાત કરીશું જનોઈ માટેની. જનોઈ વસ્તુ શું છે? તો પહેલાં તો એવું છે કે જનોઈ એટલે કે યજ્ઞોપવિત પણ એને કહી શકાય. એ પણ એક જાતનો સંસ્કાર છે. મનુષ્યના જે 16 સંસ્કાર છે એમાંથી એક યજ્ઞોપવિત સંસ્કાર છે. એવું નથી કે જનોઈ બ્રાહ્મણ જ પહેરી શકે. એ જનોઈ બ્રાહ્મણ, એના સાથે સાથે વૈશ્ય એટલે કે વાણિયા, અને એની સાથે ક્ષત્રિય, એ લોકો પણ જનોઈ ધારણ કરવાનું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ઘણા જણને એવું થાય છે અને એવું મનમાં સમજ છે કે જનેઉ પહેરીએ એટલે આપણે ઘણા નિયમો પાળવા પડે. તો શું મિત્રો, નિયમ વગરનું જીવન આપણું તમને સારું લાગે છે? કારણ કે બધાને સુખ અને શાંતિ જોઈએ, કામ ધંધો વેપાર બધાને સારો જોઈએ, પરિવારમાં બધાને પ્રેમ જોઈએ, ઘરમાં સુખ શાંતિ જોઈએ, બાળકોમાં સારી વિદ્યા જોઈએ. તો આના માટે પણ આપણે નિયમમાં રહેવું જરૂરી છે. તો યજ્ઞોપવિતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો જ્યારે સૃષ્ટિની રચના થઈ એ વખતે બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થયેલી એ વખતે બ્રહ્માજી જનોઈ ધારણ કરેલા ઉત્પન્ન થયા હતા, અને નિર્વાણ સમયે પણ બ્રહ્માજીની જનોઈ કરી હતી. ત્યાંથી આપણે જનોઈની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. જનોઈના જે 96 વખત આપણે તાર હોય ને, એટલે કે જે સફેદ દોરો હોય રૂમાંથી બનાવેલો, એને 96 વખત ગોળ ફેરવી અને 3 તારમાં બનાવવામાં આવે છે જનોઈ. એવી રીતે જનોઈ પણ બનાવવામાં આવે છે. એ જનોઈ લગભગ આપણાને નાના બાળકોને, એટલે કે 8 વર્ષ, 11 વર્ષ ને 13 વર્ષના બાળકને એ જનોઈ પહેરાવી શકાય. કદાચ કોઈ કારણ ન હોય તો ગૃહસ્થાશ્રમ એટલે કે લગ્ન વખતે પણ જનોઈ પહેરી શકાય છે. અને અમુક ઉંમર પછી પણ તમને યાદ લાગે કે હવે જનોઈ પહેરવી છે તો પણ આપણે ત્યારે ધારણ કરી શકીએ છીએ. અને જનોઈનું 96 વખત જ કેમ કીધેલું છે? તો જનોઈમાં એવું હોય છે કે ગાયત્રી મંત્રના અક્ષર 24 છે. જ્યારે જનોઈ બનાવવામાં આવે ત્યારે ગાયત્રી મંત્ર બોલી અને એને બનાવવામાં આવે છે, અને આવી રીતે દોરો એને કરવામાં આવે છે ગાયત્રી મંત્ર બોલતા. એટલે ગાયત્રી મંત્રના અક્ષર છે 24, અને 4 આપણા વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એટલે 24 ગુણ્યા 4 બરાબર 96 થાય છે. એટલા માટે 96 વખત એ જનોઈનો દોરો આપણે ગોળ ફેરવી અને એને જનોઈ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, જનોઈ તમારે જરૂર ધારણ કરવું જોઈએ. જનોઈ ધારણ કરવાથી જીવનની અંદર દરેક પ્રકારની સુખ શાંતિ મળે, પણ સાથે સાથે આપણું જીવન પણ આપણું સફળ થાય છે. તો ક્ષત્રિય અને વૈશ્ય પણ જનોઈ ધારણ કરી શકે છે, બ્રાહ્મણ સિવાય. અને જનોઈ તમે પહેરો પછી એને કોઈ દિવસ કાઢવામાં આવતું નથી. જો તમે કાઢી નાખો ને તો પાછો યજ્ઞોપવિત સંસ્કાર કરવો પડે. જો આ મિત્રો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.